આજના સમયમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ લોકો અપનાવવા લાગ્યા છે, ત્યારે ફ્રોડ થવાના ઘણા કિસ્સાઓ બહાર આવતા હોય છે. પરંતુ ફ્રોડ કરનાર કોઈ અજાણ્યા નહીં, પરંતુ ખુદ બેંકના કર્મચારી કરે તો લોકો કોની ઉપર કઈ રીતે ભરોસો કરે? ત્યારે આવી જ એક ઘટના બની જેતપુરમાં. જોઈએ શું હતી ઘટના આ રિપોર્ટમાં. જેતપુરની બેંક ઓફ બરોડા બેંકના આઉટસોર્સિંગ કર્મચારીએ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે મહિલા અને સિનિયર સિટીઝનોના ઘરે અને દુકાને જઈ મોબાઈલમાંથી ઓટીપી મેળવી 3.65 લાખ પોતાના ખાતામાં લઈ છેતરપિંડી આચરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં સાયબર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના રૈયારાજ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ માલવિયાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ શહેરના કણકિયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે. તેણી અને તેના પતિનું જેતપુરની બેંક ઓફ બરોડા બેંકમાં જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ છે. ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું. 4 મહિના પહેલા બેંક ગયા ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ વાળાને મળેલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વાત કરી તો તેણે મોબાઈલ ફોન માંગ્યો હતો. તેઓએ મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી પછી વાત કરી હતી, તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે. થોડા દિવસ બાદ ક્રેડિટ કાર્ડ બંધ થયેલ ન હોવાથી જેથી પ્રદીપને ફોન કર્યો. તેણે કહ્યું, હું તમારી દુકાને આવું છું તેમ વાત કરી તે દુકાન આવ્યો. મોબાઈલમાં પ્રોસેસ કરી કહ્યું, થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે. આમ 2-3 વાર તે દુકાને આવેલ મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાતો કરીને જતો રહેતો. 3 માસ પહેલા ચંદ્રિકાબેને ફોન આવ્યો, તમારે ક્રેડિટ કાર્ડના બિલના 30,000 ચૂકવવાના છે. તેણી બેંક પર ગયા તો જાણવા મળ્યું આરોપી પ્રદીપ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને તેણીનો મોબાઈલ ફોન લઈ જતો. મોબાઈલમાંથી ઓટીપી લઈ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો. બેંક પર તેમના સિવાય ચંદુલાલ કાપડિયા, ભદ્રેશભાઈ ભોજવાણી, દીપેન કુમાર હરસુરિયા પણ હાજર હતા. પ્રદીપે તેઓને પણ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની તેમજ અન્ય ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી. કોઈ પણ રીતે ઓટીપી મેળવી લઈ તેઓના પણ પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો. લોકોના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવા તેમજ ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી. તેઓ પાસેથી 3.65 લાખ વાપરી છેતરપિંડી આચરી. પોલીસે સાયબર ઇન્ફોર્મેશન એક્ટ 2000ની કલમ 66 અને 66C BNS 316(4) હેઠળ છેતરપિંડી ગુનો નોંધી આરોપી પ્રદીપ વાળાને પકડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઝડપાયેલા આરોપી પ્રદીપ વાળા ગ્રાહકોને ફોન કરી ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા, બંધ કરવા તથા બાકી બિલ પેમેન્ટ ભરી આપવાના બહાને રૂબરૂ બેંકમાં બોલાવતો. ગ્રાહકોના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ મેળવી તેના ફોટા તેના મિત્ર રવિવાળાને મોકલી આપતો, જે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેવા ટ્રાન્ઝેક્શન કરતો. ઓટીપી જનરેટ થતા આરોપી પ્રદીપ વાળા ગ્રાહકો પાસેથી ઓટીપી લઈ વોટ્સઅપ મારફતે પોતાના મિત્રો રવિને મોકલી આપ્યા બાદ તેમાંથી ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં લઈ લેતો. બંને આરોપીઓ રકમની ભાગબટાઈ કરી લેતા. હાલ તો પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યા છે. બેંક ઓફ બરોડામાં આઉટસોર્સિંગથી કામ કરતો કર્મચારી પ્રદીપ વાળાને ઝડપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 10 થી 11 લોકો સાથે ફ્રોડ કર્યા બાદ અન્ય લોકો સાથે ફ્રોડ કર્યો છે કે કેમ તે દિશામાં જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી આરોપીની પૂછપરછ શરૂ કરી. જેતપુરમાં જે બેંક ઓફ બરોડાનો જે કર્મચારી છે પ્રદીપ ભીખુભાઈ વાળા, કે જે આ ગુનામાં આરોપી છે, તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ. રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો. ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા, જે આ ગુનામાં સહ આરોપી છે. તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા. એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે. તે હજી તપાસમાં ખુલશે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.